એક તો રાતે 12 વાગે બર્થડે ઉજવવાનો ટ્રેન્ડ ક્યાંથી ચાલુ થયો છે કઈ સમજાતું નથી. તો એ ટ્રેન્ડ ને ફોલો કરતા આપણી બેન નો પણ બર્થડે ઉજવી લીધો. તો જય દ્વારકાધીશ બધાને. શું કે બધા મોજમાં ને? તો આજે આપણે સવારે નીકળી ગયા દુકાન જવા માટે અને દુકાન આવીને જોઈ લીધી થોડીક બાકાજી. બાકાજી કે બતાવીને આપણે લાગી ગયા આપણા કામમાં. કલર બનાવીને ઢગલા મોઢે કઈ ઘટે નહીં એમ. પછી તો શું વચમાં આપણું કામ હોય જ ને, સેલ પરચેસ મારવાનું. આજે તો સેલ પરચેસ મારવામાં લોચા થઈ ગયા. વેબસાઇટ જ લોડ નથી થતી, કોઈ જાણે શું થતું હતું. પછી તો જેમ તેમ ચાલુ કરી દીધી, મારી દીધી સેલ પરચેસ. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. ટાઈમ થઈ ગયો તો આપણે જમવા જવાનો, એટલે આપણે ફટાફટ નીકળી ગયા જમવા માટે. ફટાફટ આપણે પહોંચી ગયા ઘરે અને બેસી ગયા ફેન પતરા કર્યા વિના જમવાને. જમી કરીને નવરા થઈને ફટાફટ આપણે નીકળી ગયા ટિફિન લેવા માટે. લઈ લીધું ટિફિન અને પછી નીકળી ગયા દુકાન જવા માટે. દુકાને રસ્તામાં જોયું તો ગાડીનું પેટ્રોલ ખાલી થઈ ગયું હતું. અને એક તો અમે પેટ્રોલનો કૂવો લીધો છે, ગાડી લીધી છે, કઈ સમજાતું નથી. ફટાફટ પેટ્રોલ પુરાવી લીધું અને નીકળી ગયા દુકાન જવા માટે. અને દુકાન આવીને જોયું ત્યાં તો ખલીના માસિયારભાઈ બેઠા હતા. ખલીના માસિયારભાઈને જોઈ લીધો ને આપણા હાથમાં આવી ગયું ફરફર્યું. એટલે આપણે ને કરણભાઈ બે લાગી ગયા ફટાફટ માલ કાઢવામાં. કલર તો બની ગયો હતો પણ કલર હલાવવાના મશીન ને આવી ગયો હતો હાર્ટ એટેક. એટલે આપણે ડોક્ટર બોલાવી લીધા અને ડોક્ટર લાગી ગયા ને કામમાં, મશીન રિપેર કરવામાં. તો એટલી વારમાં આપણને મળી ગઈ ખુશખબરી કે મહેશભાઈ એની જૂની ડિફેન્ડર વેચીને નવી ડિફેન્ડર લઈ લીધી છે. અને આવી બધી બાકાજી કે બોલાવતા રાત થઈ ગઈ હતી. એટલે આપણે ફટાફટ વધાવી દીધી દુકાન અને ઘરે જવા માટે નીકળી ગયા. અને રસ્તામાં ભેગા થઈ ગયા આપણને આપણા ભાઈબંધ મિત્રો. એમને હાય હેલો કરી લીધો ને આપણે પહોંચી ગયા ફટાફટ આપણા ઘરે. તો આજ માટે આટલું જ. જય દ્વારકાધીશ.